સૌરમાસ અને ચંદ્રમાસ. સૂર્ય અને ચંદ્રના આકાશી ભ્રમણના લીધે 12 માસ હોય છે. આ ભ્રમણમાં કોઈ એક વખત સૂર્ય ચંદ્રમામાં આખો એક મહિનો એક જ રાશિમાં રહે અને બીજી રાશિમાં ન જાય તેને અધિક માસ કહે છે. આવું દર 3 વર્ષે બને છે. સૂર્યની ગતિ ઉપરથી નક્કી થયેલા માસને સૌરમાસ કહે છે અને ચંદ્રના ભ્રમણથી નક્કી થયેલા માસને ચંદ્રમાસ કહે છે. આખા જ આકાશનું પરિભ્રમણ કરતાં ચંદ્ર જેટલો સમય લે તે ચંદ્રમાસના 2 પક્ષ હોય છે, જેને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ એમ કહેવાય છે. કૃષ્ણ એટલે વદ અને શુક્લ એટલે સુદ. પૂનમના દિવસે ચંદ્ર 16 કળાએ પ્રકાશે છે. એ પછી દરરોજ એક કળા ઘટી અમાસને દિવસે સંપૂર્ણ દેખાતો નથી. અમાસના અડધા ભાગને કૃષ્ણ પક્ષ કહે છે અને અમાસ પછી રોજ એક કળા વધતા પૂનમના દિવસે ચંદ્ર આખો ગોળ દેખાય તે માસના અડધા ભાગને શુક્લ પક્ષ કહે છે. આવતા બીજા વિડીયોમાં આપણે જોશું કે વાર કોને કહે છે, તો તેના માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ. જય માતાજી.